ખેડૂતો હવે રાસાયણિક ખેતીના વધારે પડતા ખર્ચના કારણે તેમજ તેની આડઅસરોના કારણે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. એવી જ રીતે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના એકલવા ગામના ખેડૂત કલ્પેશભાઈ ચૌધરીએ 20 વીઘાની જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, જેમાં હાલ તેઓ ચણાનું વાવેતર કરી રહ્યા છે અને પ્રતિ વીઘે 40,000થી લઈને 50,000 જેટલી આવક મેળવી રહ્યા છે. જાણીએ. સૌ ખેડૂત મિત્રોને જય ગૌ માતા. મારું નામ ચૌધરી કલ્પેશભાઈ ધજાભાઈ, ગામ એકલવા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. હું છેલ્લા 10 વર્ષથી ખેતીના વિષય સાથે સંકળાયેલો છું. એમાં છેલ્લા 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી કરું છું. આ મારું ચણાનું ખેતર છે. આ ગયા વર્ષે પણ ચણા હતા, આ વર્ષે પણ ચણા છે. સમયાંતરે આની અંદર પ્રાકૃતિક ખેતીના જે આયામો છે એનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત છે, એનો ઉપયોગ કરીએ છીએ. પાટણ જિલ્લામાં ખાસ કરીને ઘણા વિસ્તારોમાં ચણાનું વાવેતર બિનપિયત પાક તરીકે કરવામાં આવે છે. ચણામાં લોકોને સારું ઉત્પાદન મેળવે છે, માટે જ ચણાની પસંદગી તેઓ કરતા હોય છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે 20 વીઘામાં ચણાનું વાવેતર કરેલું છે. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત કલ્પેશભાઈ ચૌધરી પોતાની 20 વીઘાની જમીનમાં અન્ય પાક જેવા કે કઠોળ પાકનું વાવેતર પણ કરે છે. વધતા જરૂર પડે તો બીજા આયામો જેમ કે અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, અજમાસ્ત્ર છે, એનો પણ ઉપયોગ કરીએ છીએ. અને રાસાયણિક ખેતી કરતાં મારો અનુભવ એવું કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં આપણી જમીનની ફળદ્રુપતા વધે છે, જમીન સુધરે છે, સજીવ બને છે અને ધીમે ધીમે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. એટલે આ મારો આગ્રહ છે કે સૌ ખેડૂત મિત્રો આપણે ગૌ માતાનું સેવા કરીએ અને ધરતી માતાનું જતન કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરીએ. સૌને જય ગૌ માતા. પ્રાકૃતિક ખેતીના કારણે ખેડૂતોને પોતાની જમીનમાં ઘણા ફેરફારો દેખાય છે, જેમ કે જમીનમાં અળસિયાનું પ્રમાણ વધે છે અને જમીન વધારે ફળદ્રુપ બને છે. આ ઉપરાંત ખેડૂતોને જમીનમાં ઉત્પાદન પણ વધારે જોવા મળે છે. ખેડૂતોને ખાસ કરીને ચણાના વાવેતરમાં મોટા ભાગે ઈયળ જેવા પ્રશ્નો જોવા મળતા હોય છે, પરંતુ કલ્પેશભાઈ પ્રાકૃતિક રીતે જ તેનું નિવારણ કરતા હોય છે અને પોતાના પાકને રોગમુક્ત બનાવે છે. તેઓ પ્રતિ વીઘે 25થી લઈને 30 મણ જેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે અને 20 વીઘામાંથી અંદાજે 9 લાખ જેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે.